નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, એના પરનો 15મો લેક્ચર છે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે આજનો લેક્ચર એ આપણો છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો. બરાબર. ગયા લેક્ચરની અંદર આજના લેક્ચરને સમજવા માટે, મતલબ આજના લેક્ચરમાં જે બાબત વિશે આપણે વાત કરવાના છે કે ભાઈ માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ, માનવની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે અને એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે, આ ટોપિકની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરવાના છીએ. તો એના સંદર્ભે એનસીઆરટીમાં બહુ ટૂંકમાં માહિતી આપેલી છે, તો એને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ. એટલે લેક્ચર નંબર 14ની અંદર મેં થોડીક એક્સ્ટ્રા માહિતી કે જેના વડે અથવા તો જેના દ્વારા આપણે એનસીઆરટીની અંદર જે શોર્ટની અંદર માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ સમજાવ્યો છે એની માહિતી આપણે સરળતાથી સમજી શકીએ એના માટે લીધો હતો. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? તો ભાઈ શરૂઆત આપણે કરી હતી વાનરથી. બરાબર, મંકીસથી આપણે શરૂઆત કરી હતી. પછી એની અંદર ટોર્સિયસની વાત કરી હતી, ત્યાર પછી આપણે લેમુરની વાત કરી હતી, લોરિસની વાત કરી હતી, ત્યાર પછી આપણે ઓલ્ડ વર્લ્ડ મંકીની ન્યૂ વર્લ્ડ મંકીની વાત કરી હતી, ઓલ્ડ વર્લ્ડ મંકીની વાત કરી હતી, પછી ગ્રેટર એપની વાત કરી હતી, જેમ કે ઓરાંગોટેંગની વાત કરી હતી, ગોરિલા છે, ચિમ્પેન્ઝીસ છે, કે જે આપણા સૌથી નજીકના પૂર્વજો છે. બરાબર. અને ગ્રેટર એપની વાત કર્યા પછી આપણે આવ્યા હતા એપ મેન પર, એટલે એપ માનવ પર આપણે આવ્યા હતા. એપ માનવની અંદર આપણે પ્રોપ્લિયોપિથેકસની વાત કરી હતી, ત્યાર પછી ઇજિપ્તોપિથેકસની વાત કરી હતી, ડ્રાયોપિથેકસની વાત કરી હતી, ઓરેઓપિથેકસની વાત કરી હતી, રામાપિથેકસની વાત કરી હતી, કેનિયોપિથેકસની વાત કરી હતી, ઓસ્ટ્રેલોપિથેકસની વાત કરી હતી અને હોમો ઇરેક્ટસની વાત કરી હતી. હવે આપણે અહીંયા જેટલાની વાત ડિસ્કસ કરી છે ને એમાંથી એનસીઆરટીની અંદર માત્ર 3નો જ ઉલ્લેખ છે. કોનો ઉલ્લેખ છે? તો એનસીઆરટીમાં એક છે ડ્રાયોપિથેકસનો ઉલ્લેખ, કે જે એપ માનવ હતા, કે જે એપ સાથે વધારે સંલગ્નતા ધરાવતા હતા. અને બીજો ઉલ્લેખ છે રામોપિથેકસનો, કે જે એપ માનવ હતા પણ માનવ સાથે વધારે સંલગ્નતા ધરાવતા હતા. બીજો ઉલ્લેખ છે એનસીઆરટી બુકની અંદર ઓસ્ટ્રેલોપિથેકસનો. બરાબર, કે જે એક એપ માનવ છે કે જે રામોપિથેકસને અને માનવને અથવા એપ માનવને જોડવાનું કામ કરે છે. હોમો ઇરેક્ટસની આપણે વાત કરીએ, હોમો સેપિયન્સની વાત કરીએ. આપણે હોમો સેપિયન્સ નથી, ધ્યાન આપજો, હું જે વાત કરું છું આપણે હોમો સેપિયન્સ નથી, આપણે હોમો સેપિયન્સ છીએ, આપણે આધુનિક માનવ છીએ. બરાબર. તો એની વચ્ચેની જેટલી મિસિંગ લિંક હતી ને એનસીઆરટીની અંદર એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હવે ગયા લેક્ચરની અંદર એપ માનવમાં છેલ્લો થોડોક પોર્શન, એટલે હોમો ઇરેક્ટસ પછીનો જે પોર્શન છે ને એને આપણે બાકી રહેવા દીધો હતો. છેલ્લે આપણે ઓસ્ટ્રિયોપિથેકસ છે એના લક્ષણોની વાત કરી હતી કે ભાઈ ઉર્ધ્વ સંસ્થિતિ એટલે કે ટટ્ટાર ઊભા રહી શકતા હતા, દ્વિપાદ ચલન ધરાવતા હતા, માનવ જેવો દંત વિન્યાસ હતો. આવા માનવને સંલગ્ન લક્ષણ હતા. એની અંદર એપના લક્ષણો પણ હતા, જેમ કે આધુનિક માનવ કરતા દાંત છે એ કમ્પેરેટિવલી મોટા હતા, હડપચીની ગેરહાજરી હતી, ભ્રમરની ગળીઓ આંખો ઉપર ઉપસેલી હતી. એવી જ રીતે હોમો ઇરેક્ટસના લક્ષણો પણ મેં તમને વર્ણવ્યા હતા, જેમ કે આપણે એના સંદર્ભે એવું વાત કરતા હતા કે ભાઈ પણ દ્વિપાદ ચલન ધરાવતા હતા, ઓસ્ટ્રોપિથેકસ કરતા સેજ કદમાં ઊંચા હતા, ચહેરો હડપચી વગરનો હતો અને તેઓ આગ અને વિવિધ ઓજારોનો ઉપયોગ કરતા હતા. ઇમ્પોર્ટન્ટ માહિતી: ગુફાઓનો વસવાટ કરતા હતા, શિકાર કરતા હતા. આ બધા હોમો ઇરેક્ટસના લક્ષણો છે, એની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. એના પછી કોણ આવશે? તો હવે એના પછી આવશે હોમોસેપિયન્સ. હોમોસેપિયન્સના ઘણા બધા અશ્મિઓ આપણને પ્રાપ્ત થયા છે. હોમોસેપિયન્સની અંદર નિએન્ડરથલ મેન, જેનો એનસીઆરટીની અંદર ઉલ્લેખ છે. તો આપણે પણ અહીંયા નિએન્ડરથલ મેનની જ વાત કરીશું. એ સિવાયના હોમોસેપિયન્સની અંદર તમે રોડેશિયન મેનની વાત કરી શકો, ત્યાર પછી તમે ક્રોમેગ્નો મેનની વાત કરી શકો. આ બધા હોમોસેપિયન્સ છે કે જે આપણા એકદમ નજીકના પૂર્વજો છે.
બરાબર. આપણાથી સેજ પાછળ જઈએ ને એટલે સીધા હોમોસેપિયન્સ આવે. એનાથી પાછળ જો હોમો ઇરેક્ટસ આવે, પછી ઓસ્ટ્રોપિથિકસ આવે, રામોપિથિકસ આવે. આ બેકવર્ડ ક્રમની અંદર તમે ચાલો ને તો આ બધા છે એ ક્રમશઃ આવે છે. ચાલો, તો ગઈકાલના લેક્ચરમાં આપણે જ્યાંથી વાત મૂકી હતી ને ત્યાંથી પાછા આગળ વધીએ. ચલો લેક્ચરની શરૂઆત કરીએ. તો શેના બાબતે આપણે ચર્ચા કરવાની છે? તો હોમો ઇરેક્ટસ પછી કોણ આવે છે? તો ભાઈ હોમો ઇરેક્ટસ પછી આવે છે હોમો સેપિયન્સ. બરાબર. હોમો સેપિયન્સ માનવની આપણે વાત કરીએ છીએ. આજે આપણે એનસીઆરટીનો કમ્પ્લીટ પોર્શન છે અને લીટી ટુ લીટી સમજવાના છીએ. પણ હવે એ આપણને સમજવામાં સહેલો પડી જશે. શું કામ? તો ભાઈ આપણે એના માટે ફંડામેન્ટલ જે બેઝિક માહિતી છે એને આગળના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. ચાલો હોમોસેપિયન્સ વિશે વાત કરીએ. તો હવે આપણે હોમો ઇરેક્ટસ પછી વાત કરવાના છીએ હોમોસેપિયન્સ. તો શું કીધું છે? હોમોસેપિયન્સ હોમો ઇરેક્ટસમાંથી ઉતરી આવ્યા હતા. બરાબર, એવું માનવામાં આવે છે. અશ્મિ વિદ્યાના પુરાવાઓ આધારિત જે કાંઈ હોમોસેપિયન્સના અશ્મિઓ મળી આવ્યા છે એની જે કાંઈ કાર્બન ડેટિંગ કરવામાં આવી છે, એના વર્ષો કેટલા વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા, એ જે બધી માહિતીઓ એકત્રિત કરવામાં આવી છે એના આધારે એવું કહેવામાં આવે છે કે હોમોસેપિયન્સ જે હોમો ઇરેક્ટસમાંથી ઉતરી આવેલા છે. આગળ વાત કરીએ, તેઓ આધુનિક માનવથી વધતા ઓછા અંશે સમાન હતા. આધુનિક માનવની અંદર થોડા ઘણા લક્ષણોનો ફેરફાર હતો, જેમ કે આધુનિક માનવની મસ્તિષ્ક ક્ષમતા કમ્પેરેટિવલી હોમોસેપિયન્સ કરતાં થોડીક વધારે હતી. એ સિવાય બીજા થોડાક લક્ષણોના ફેરફાર હતા આધુનિક માનવ કરતાં. બાકી વધતા ઓછા પ્રમાણમાં મહદઅંશે થોડી ઘણી સામ્યતાઓ છે એની અંદર જોવા મળતી હતી. શું કીધું છે? તેના ઘણા બધા અશ્મિઓ, તેના ઘણી સંખ્યામાં અશ્મિઓ છે એ જાણીતા છે. કેટલાક નીચે આપેલા છે. આપણે અહીંયા મેં તમને કીધું એમ માત્ર નિએન્ડરથલ માનવ છે એના વિશે ડિસ્કસ કરવાના છે. એ સિવાયના હું તમને એક્ઝામ્પલ જે કંઈ આવશે એના વિશે નામ આપી દઈશ, એના વિશે એક્ઝામ્પલ વિશે વાત કરી દઈશ. બરાબર. ચલો, તો હોમોસેપિયન્સનું એક એક્ઝામ્પલ છે નિએન્ડરથલ મેન. હવે આને નિએન્ડરથલ મેન શું કામ કીધું છે? ઇમ્પોર્ટન્ટ માહિતી છે. આના અશ્મિઓ છે એ જર્મનીમાંથી પ્રાપ્ત થયા હતા. જર્મનીમાં કઈ જગ્યાએ? જર્મનીમાં નિએન્ડરથલ ખીણમાંથી. આના અશ્મિઓ છે એ જર્મનીમાં નિએન્ડરથલ ખીણમાંથી ભેગા કરવામાં આવ્યા હતા. ત્યાંથી ભેગા કરવામાં આવ્યા એટલા માટે આને શું કે નામ આપ્યું છે? આને નિએન્ડરથલ માનવ છે એ નામ આપવામાં આવ્યું છે. આશરે કેટલા વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા? તો શું કીધું છે? જુઓ એનસીઆરટી, આશરે 1,40,000 વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા અને 25,000 વર્ષ પૂર્વ નાશ પામ્યા. તેમના મુખ્ય લક્ષણો હોમો ઇરેક્ટસ કરતા એની અંદર થોડાક લક્ષણો સારા હતા. કેવા લક્ષણો હતા? તો એના લક્ષણો વિશે ચર્ચા કરીએ કે ભાઈ નિએન્ડરથલ મેન અથવા હોમો સેપિયન્સ કેવા લક્ષણો ધરાવતા હતા. ચલો આપણે વાત કરીએ. તો તેમની ભ્રમર એટલે આંખો પરની જે ગળીઓ છે એની વાત કરી છે. તેમની ભ્રમર છે એ ભારે અને બહાર ઉપસેલી હતી. તેઓ હડપચી ધરાવતા નથી. તેઓના દાંત કમ્પેરેટિવલી મોટા હતા. તેઓ તેમના ઓજારો પૂર્વ અગાઉના માનવો કરતા, એટલે કે કોણ? હોમો ઇરેક્ટસ કરતા કુશળતાપૂર્વક રીતે બનાવતા હતા. તેમની મસ્તિષ્ક ક્ષમતા છે એ કેટલી હતી? તો 1400 સીસી જેટલી હતી. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ કરતાં, મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ કરતાં એનસીઆરટીએ જે માહિતી આપી છે એને સમજવા માટે આ બધા મુદ્દા છે એ આપણને એમ થશે કે ભાઈ અહીંયા લખ્યું છે ને એક એક મુદ્દો વાંચતા જઈશ. તો આ દરેક એનું લક્ષણ છે. બરાબર. આ દરેક એનું લક્ષણ છે કે ભાઈ આ પ્રકારની લાક્ષણિકતાઓ છે એ ધરાવતા હતા. અને ધીમે ધીમે તમે આપણે પ્રોપ્લોપિથેકસની વાત કરી છે. પ્રોપ્લોપિથેકસથી શરૂ કરો, એની અંદર કેવા લક્ષણો હતા, અને આજે આપણે હોમોસેપિયન્સની વાત કરીએ છીએ એની અંદર કેવા લક્ષણો છે. તો હંમેશા લક્ષણો છે એ સુધારા પામે છે. સારા લક્ષણો છે એ કમ્પેરેટિવલી ડેવલપ થતા જાય છે. અને એક સમય એવો આવ્યો કે ઘણા બધા સારા લક્ષણોના એકત્રીકરણના કારણે માનવ તરીકે આધુનિક માનવનો ઉદ્વિકાસ થયો. હવે અહીંયા નિએન્ડરથલ મેનના લક્ષણોની આપણે ચર્ચા કરી. આ સિવાય હોમોસેપિયન્સની અંદર બીજા કોના અશ્મિઓ છે એ પ્રાપ્ત થયા છે? તો નોટ કરવું હોય તો કરજો. બીજા એક અશ્મિ પ્રાપ્ત થયા છે રોડેશિયન માનવ, રોડેશિયન મેન. હવે એને નામ રોડેશિયન મેન શું કામ આપ્યું છે? તો એમના અશ્મિઓ છે એ રોડેશિયામાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા.
એટલે એને રોડેશિયન મેન કહેતા હતા. એની મસ્તિષ્ક ક્ષમતા નિએન્ડરથલ મેન કરતાં થોડીક ઓછી હતી. રોડેશિયન માનવની મસ્તિષ્ક ક્ષમતા નિએન્ડરથલ માનવ કરતાં થોડીક ઓછી હતી. કેટલી હતી? 1300 સીસી જેટલી હતી. બરાબર. તો આ પણ હોમોસેપિયન્સની અંદર એક્ઝામ્પલમાં એક મૂકવામાં આવે છે. આ સિવાય હોમોસેપિયન્સનું તમે હજી એક એક્ઝામ્પલ આપી શકો. ક્રોમેગ્નો માનવ, ક્રોમેગ્નો મેન અથવા ક્રોમેગ્નો માનવ છે. આ પણ એક હોમોસેપિયન્સનું એક્ઝામ્પલ છે. છેલ્લા 30,000 વર્ષો દરમિયાન યુરોપમાં આ માનવો જીવતા હતા. એટલે આજથી 30,000 વર્ષ પૂર્વ આ માનવો છે એ અસ્તિત્વ ધરાવતા હતા. તેઓ આધુનિક માનવની વધુ નજીક હતા. એટલે ક્રોમેગ્નો મેન છે એ નિએન્ડરથલ અને રોડેશિયન મેન કરતાં કમ્પેરેટિવલી છે આધુનિક માનવથી વધારે નજીકના હતા. મોટા ભાગના આધુનિક માનવના બધા જ લક્ષણો ધરાવતા. એટલે ક્રોમેગ્નો મેનની અંદર આધુનિક માનવના તમામ લક્ષણો છે એ જોવા મળતા હતા. માત્ર તફાવત શું હતો? તો એ આજથી 30,000 વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા. પછી ધીમે ધીમે એની અંદર લક્ષણોનો ફેરફાર આવતો ગયો અને એની અંદરથી હોમોસેપિયન્સ જેને આપણે આધુનિક માનવ તરીકે ઓળખીએ છીએ એ અસ્તિત્વમાં આવ્યા. ચાલો, તો હવે આપણે કોના પર વાત કરીએ છીએ? તો હવે આપણે વાત કરીએ છીએ આધુનિક માનવ પર. હજી આપણે આમ જોવા જઈએ તો એનસીઆરટી બહાર જ છીએ. હજી એનસીઆરટીની અંદર એન્ટર નથી કર્યા. બરાબર. આજના લેક્ચરની અંદર આ ગયા લેક્ચરનો બાકી રહેતો પોર્શન અને કમ્પ્લીટ એનસીઆરટી, આ બે બાબતો સંદર્ભની ચર્ચા આપણે કરવાના છીએ. એનસીઆરટીનો દરેક મુદ્દો છે એને વ્યવસ્થિત રીતે આપણે સમજીશું. શું કહે છે જુઓ, તેઓ હોમોસેપિયન્સમાંથી ઉદ્ભવ્યા છે. હોમોસેપિયન્સમાંથી હોમોસેપિયન્સ સેપિયન્સ. બરાબર. વનસ્પતિઓમાંથી ખોરાકનું ઉત્પાદન, પશુપાલનનો પ્રયત્ન તેઓને હાલના દિવસની સંસ્કૃતિ તરફ દોરી ગયા. હાલના દિવસની સંસ્કૃતિ મતલબ આજનો માનવ છે એ પશુપાલન કરે છે, આજનો માનવ છે એ કૃષિ સાથે સંકળાયેલો છે, વનસ્પતિઓના ઉત્પાદનો છે એ પ્રાપ્ત કરે છે, પશુપાલન દ્વારા વિવિધ પ્રકારની નિપજો છે એ પ્રાપ્ત કરે છે, જેની અંદરથી હુંડિયામણ કમાય છે. તો આ જે આજની સંસ્કૃતિ છે એના તરફ આધુનિક માનવ છે એ દોરાતો આવે છે લક્ષણોના ફેરફાર સાથે. આધુનિક માનવની મસ્તિષ્ક ક્ષમતા, બરાબર, અહીંયા મસ્તિષ્ક આવશે. મસ્તિષ્ક ક્ષમતા 1450 સીસી. હોમોસેપિયન્સની હતી 1400 સીસી. સેપિયન્સની છે 1450 સીસી. આવનારા 1000, 2000 કે 5000 વર્ષની અંદર કદાચ આ મસ્તિષ્ક ક્ષમતા છે 1500 સીસી કે 1550 કે 1600 સીસી એ પહોંચી જાય. અને આપણે જે આધુનિક માનવ છે એના કરતાં પણ આધુનિક માનવ છે એ અસ્તિત્વમાં આવી શકે. કેમ કે ઉદ્વિકાસ છે એ કન્ટિન્યુઅસ પ્રોસિજર છે. સતત સમય સાથે સતત ઉદ્વિકાસની ઘટના છે એ ચાલતી રહે છે. સારા લક્ષણો ધરાવતા સજીવો છે એ ટકી રહે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. અને જે પોતે અનુકૂલન નથી સાધી શકતા, જે સારા લક્ષણો ડેવલપ નથી કરી શકતા, એની પ્રાકૃતિક પસંદગી નથી થતી અને પોતે પોતાનું અસ્તિત્વ છે એ ગુમાવી બેસતા હોય છે. તો આ ઉદ્વિકાસની પ્રોસિજર છે જેની અંદર આપણે માનવ ઉદ્વિકાસમાં અત્યારે આધુનિક માનવ સુધી પહોંચ્યા છીએ કે જે સૌથી ઉચ્ચ કક્ષાના સજીવો છે. ચલો એના સંદર્ભે થોડીક માહિતી જોઈએ. તો માનવનો દેખાવ અને લક્ષણો તેમના પ્રાણી ભૌગોલિક વિતરણને આધારે જુદી જુદી ઉપજાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. એટલે હોમોસેપિયન્સ આધુનિક માનવ છે એ જે ભૌગોલિક વિસ્તારમાં વિતરણ પામેલા છે એના દેખાવના જે કાંઈ લક્ષણો છે એના આધારે આધુનિક માનવોને ઉપજાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર છે, બધા આધુનિક માનવ જ, પણ આધુનિક માનવ છે એને ઉપજાતિઓ, પેટા જાતિઓની અંદર પાછા ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે મુખ્ય ઉપજાતિઓ કેટલી છે? તો આધુનિક માનવની મુખ્ય ઉપજાતિઓ છે એની 5 છે. કઈ કઈ છે? ચલો ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો. આધુનિક માનવની મુખ્ય ઉપજાતિઓ 5 છે, જેવી કે કોકેસોઇડ પ્રજા, બીજું નિગ્રોઇડ પ્રજા, ત્રીજું મોગેલોઇડ પ્રજા, ચોથું અમેરિકન, પાંચમું ઇન્ડિયન અને ઓસ્ટ્રેલિયન પ્રજા. બરાબર. તો આ 5 પેટા ઉપજાતિઓની અંદર અથવા પેટા જાતિઓની અંદર એને ડિવાઈડ છે એ કરવામાં આવે છે. ચાલો, નીચે એક સરસ મજાની આકૃતિ છે. હવે એની અંદર જો આ લેક્ચરની શરૂઆત મતલબ માનવ ઉદ્વિકાસ અને
માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસની શરૂઆત કરી ત્યારે વહેલી આ આકૃતિને આપણે ડિસ્કસ કરી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે આપણે એન્ડ પોર્શન પર પહોંચશું આ લેક્ચરના, ત્યારે ફરી એક વખત આ આકૃતિને ડિસ્કસ કરશું. તો જુઓ, હવે આપણે બહુ સ્પષ્ટ રીતે કહી શકીએ, બરાબર, કે આ છે એ એપ છે, બરાબર. પછી અહીંયા સેજ આગળ આવ્યા એટલે એપ મેન તરીકે ઓસ્ટ્રોપિથેકસ છે. ત્યાર પછી આપણી પાસે કોણ હોય તો ભાઈ હોમો ઇરેક્ટસ છે, હોમો સેપિયન્સ છે, અને પછી આધુનિક માનવ હોમો સેપિયન્સ છે, એનો ઉદ્વિકાસ થયેલો છે. તો આ દિશાની અંદર વિવિધ લક્ષણોના ફેરફાર સાથે જે એપ હતા, એપ માનવ હતા, એ એપ માનવમાંથી આજનો માનવ એટલે કે આધુનિક માનવ એની ઉત્પત્તિ અને એનો ઉદ્વિકાસ થયેલો છે. મતલબ આ બધી માહિતીઓ આપણે શેના આધારે આપીએ છીએ તો આ બધી માહિતીઓ આપણને પ્રાપ્ત જે અશ્મિઓ છે એ અશ્મિ વિદ્યાના પુરાવાઓ આધારિત આ તમામ બાબતો આપણે કહીએ છીએ કે ભાઈ એપ છે એ આપણા સૌથી નજીકના સંબંધીઓ છે. એપમાંથી પછી એપ મેન બન્યા, એપ મેનમાંથી પછી મેન હોમો ઇરેક્ટસ બન્યા, હોમો ઇરેક્ટસને એપ મેનમાં ગણતરીમાં લેવામાં આવે છે. પછી હોમો સેપિયન્સ બન્યા અને પછી હોમો સેપિયન્સ છે એ બન્યા. ફોટોગ્રાફની અંદર પણ તમને દેખાય છે, પહેલા જો ચોપગું ચલન ધરાવતા હતા, પછી ધીમે ધીમે દ્વિપાદ ચલન તરફ આવ્યા. શું કામ? એનું જે વર્ટિબ્રેટ કોલમ હતો જેને આપણે કરોડ સ્તંભ કહીએ છીએ એના બંધારણની અંદર ફેરફાર આવ્યો. જે ગ્રેવિટેશનલ ફેક્ટર જેના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી એ એક લિનિયર પોઝિશનની અંદર ગોઠવાણા, એટલે હવે ધીમે ધીમે એ 4 પગે ચાલતા હતા એની જગ્યાએ 2 પગે ચાલતા થયા. પછી તો ભાઈ જેને આપણે ફોરામેન ઓફ જે મતલબ જેના માટે આપણે ફોરામેન એવો શબ્દ એક છિદ્ર તરીકે એવો શબ્દ વાપરતા હતા, જેના દ્વારા જે મગજ છે એ કરોડરજ્જુના સંપર્કમાં રહેતો હતો. એની પોઝિશનમાં ફેરફાર થયો કે ભાઈ પહેલાં છે એ ખોપરીના છેડાના ભાગે જોવા મળતું હતું. એના સંદર્ભમાં આપણે ગઈકાલે ડિસ્કશન કર્યું છે. પછી એની પોઝિશન સહેજ બદલાણી, એ સેન્ટર પોર્શનની અંદર આવ્યું. પછી અગ્ર ઉપાંગની સાઇઝ છે એ ટૂંકી થઈ, પશ્વ ઉપાંગની સાઇઝ છે એ વધી ગઈ, કમ્પેરેટિવલી એ વધારે લાંબા થતા ગયા પશ્વ ઉપાંગ. હિપ બોન જેને આપણે નિતંબાસ્થી કહીએ છીએ એની પોઝિશનમાં એના કદની અંદર ફેરફાર થયો. તો આ તમામ લક્ષણોના ફેરફાર સાથે મસ્તિષ્ક ક્ષમતાની અંદર ક્રેનિયલ કેપેસિટી જે છે મસ્તિષ્ક ક્ષમતામાં વધારો થયો, સ્કલની સાઇઝમાં વધારો થયો, ખોપરીની સાઇઝમાં વધારો થયો. આ બધા લક્ષણોના ફેરફાર એકત્રિત થતા ગયા, સારા લક્ષણોનું એકત્રીકરણ થતું ગયું અને એપમાંથી એપ મેન અને એપ મેનમાંથી પછી આધુનિક માનવ મોડર્ન મેન છે એનો ઉદ્વિકાસ થયેલો છે. તો આ એક આકૃતિ છે, એની અંદર કમ્પ્લીટ માનવની ઉત્પત્તિથી માનવનો ઉદ્વિકાસ છે અને આપણે સરળતાથી સમજી શકીએ, બરાબર. એપ મેન, હોમો ઇરેક્ટસ, હોમો સેપિયન્સ અને હોમો સેપિયન્સ. ચાલો, આટલું આપણે એનસીઆરટી 12 જઈને જોવાનું હતું. હવે આપણે એન્ટર કરીએ છીએ એનસીઆરટીની અંદર, બરાબર. કે એનસીઆરટીની અંદર જે કાંઈ માહિતીઓ આપેલી છે એ માહિતીઓને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એનસીઆરટીની અંદર જે કાંઈ માહિતીઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એનસીઆરટીની દરેક માહિતીને આપણે ડિટેલથી સમજીશું. એનસીઆરટીની માહિતીને સમજવા માટે જરૂરી ફંડામેન્ટલ જે બેઝિક માહિતી છે એના વિશે આપણે લેક્ચર નંબર 14 અને લેક્ચર નંબર 15ની શરૂઆતમાં વાત કરી છે. એટલે હવે આપણને એનસીઆરટીને સમજવામાં સહેજ પણ ડિફિકલ્ટી થવી જોઈએ નહીં. ચલો આગળ વધીએ. એક મુદ્દાને વ્યવસ્થિત રીતે એનસીઆરટીના જોતા જઈએ અને સમજતા જઈએ. તો શું કીધું છે? જો આજે આપણે એનસીઆરટીના કયા ભાગ વિશે ચર્ચા કરવાના છીએ તો કે માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વ, નામ યાદ કરજો, ડ્રાયોપિથેકસ તથા રામોપિથેકસ અથવા રામાપિથેકસ નામના પ્રાઇમેટ અસ્તિત્વમાં હતા. હવે પ્રાઇમેટ શું છે? તો વર્ગીકરણીય કક્ષા, બરાબર, એક ઓર્ડર જેને આપણે કહીએ છીએ એ ઓર્ડર છે પ્રાઇમેટા. એ પ્રાઇમેટાની અંદર જેટલા પણ સજીવોનો સમાવેશ છે ને તમામને પ્રાઇમેટ કહેવામાં આવે છે. એ વાનરથી શરૂ કરી અને માનવ સુધી બધા છે એ પ્રાઇમેટની અંદર આવશે.
તો એવા બે પ્રાઇમેટ જેને આપણે એપમેન પણ કહીએ છીએ, બરાબર, ડ્રાયોપિથેકસ એપમેન છે, રામાપિથેકસ એપમેન છે. એપમેન એટલે તો ભાઈ એપ એટલે કોણ? ગોરિલા છે, ચિમ્પાન્ઝી છે, ઉરાંગોટેંગ છે, એને આપણે એપ કહેતા હતા, ગ્રેટર એપ કહેતા હતા. તો આ જે છે ડ્રાયોપિથેકસ અને રામોપિથેકસ, એ એપ એટલે કે એ બધા જે વાનરો છે એના અને મેન એટલે કે માનવ બંનેના લક્ષણો ધરાવતા હતા, એટલે એને એપમેન પ્રાઇમેટ હતા જે એપમેન તરીકે ઓળખાય છે. એ બંને પ્રકારના લક્ષણો ધરાવતા હતા. આવા કેટલા મિલિયન વર્ષ પહેલા, આંકડો ઇમ્પોર્ટન્ટ છે, સાલ ઇમ્પોર્ટન્ટ છે, 15 મિલિયન વર્ષ પૂર્વ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આઈએમપી. રામોપિથેકસ અને ડ્રાયોપિથેકસ છે, રામાપિથેકસ અને ડ્રાયોપિથેકસ ખાલી જગ્યા મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા. તો એના વિશે આપણને ખબર હોવું જોઈએ. હવે જુઓ, એના વિશે થોડાક લક્ષણો દર્શાવ્યા છે. તેઓ વાળવાળા તેમજ ગોરિલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા. હવે ગોરિલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા એનો અર્થ એવો થાય કે એ સંપૂર્ણપણે દ્વિપાદ ચલન નહોતા ધરાવતા. સંપૂર્ણપણે દ્વિપાદ ચલન નહોતા ધરાવતા હતા. હા, એ બે પગે ઊભા રહી શકતા હતા, બરાબર, પણ એ કન્ટિન્યુઅસલી બે પગે ઊભા નહોતા રહી શકતા. એ થોડોક સમય બે પગે ઊભા રહી શકતા, વળી પાછા એ થોડોક સમય પછી ચોપગું ચલન છે એ ધારણ કરતા. કારણ તો ભાઈ હજી પ્રોપરલી એ લક્ષણ એની અંદર ડેવલપ નહોતું થયું, જેના કારણે એ કન્ટિન્યુઅસલી દ્વિપાદ ચલન ધારણ કરતા હતા. એટલે એની અંદર આ પ્રકારના ગોરિલા અને ચિમ્પાન્ઝીની જેમ લક્ષણો હતા. હવે જુઓ, રામોપિથેકસ અથવા રામાપિથેકસ વધુ માનવ જેવા હતા. યાદ કરો, આપણે ગયા લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું કે રામાપિથેકસ છે એ માનવના પૂર્વજો છે, જ્યારે ડ્રાયોપિથેકસ છે એ વધુ એપ જેવા છે. એટલે ડ્રાયોપિથેકસની અંદર એપના લક્ષણો પ્રમાણમાં વધુ છે, જ્યારે રામાપિથેકસની અંદર માનવ જેવા લક્ષણો છે એ પ્રમાણમાં વધુ છે. એટલે માનવ જેવા હતા અથવા માનવને મળતા આવતા હતા. જો ઇથોપિયા તથા તાન્ઝાનિયામાં કેટલાક અશ્મિઓ માનવ અસ્થિઓ જોવા મળી આવ્યા છે. ફરી વખત વાત કરું, ઇથોપિયા તથા તાન્ઝાનિયા આફ્રિકાના એરિયા છે, એમાં કેટલાક અશ્મિઓ માનવ અસ્થિઓ જોવા મળી આવ્યા છે. હવે એ કોણ છે જે તાન્ઝાનિયા અને ઇથોપિયામાંથી પ્રાપ્ત થયેલા છે? તો આ માનવ શું કીધું છે એનસીઆરટીએ? જોજો, આ માનવીય વિશિષ્ટતાઓ જે એ માન્યતાને આગળ વધારે છે કે 3 થી 4 મિલિયન વર્ષ પૂર્વ માનવ જેવા પ્રાઇમેટ પૂર્વીય આફ્રિકામાં વિચરતા હતા. હવે એ જે અશ્મિઓ મળ્યા, એ અશ્મિઓનું કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું તો ખબર પડી કે એ 3 થી 4 મિલિયન વર્ષ પૂર્વના છે. તો એનો સ્પષ્ટ રીતે અર્થ થાય ને કે ભાઈ પૂર્વીય આફ્રિકાના જે પ્રદેશો છે, જેની અંદર આપણે ઉપર વાત કરીએ એમ ઇથોપિયા છે, તાન્ઝાનિયા છે, એની અંદર આ પ્રકારના પ્રાઇમેટ છે એ વિચરતા હશે અથવા તો એ જે તે સમયે અસ્તિત્વ ધરાવતા હશે. હવે એના થોડાક લક્ષણો વિશે વાત કરી છે. કેવા કેવા લક્ષણો છે? તો ભાઈ તેઓ સંભવતઃ 4 ફૂટથી ઊંચા ન હતા. એટલે એની ઊંચાઈ છે એ કમ્પેરેટિવલી ઓછી હતી, પરંતુ તે સીધા ચાલતા હતા, એટલે કે દ્વિપાદ ચલન છે એ ધરાવતા હતા. લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વ ઓસ્ટ્રિયોપિથેસન અથવા આપણે જેને ઓસ્ટ્રિયોપિથેકસ તરીકે ભણી ગયા છીએ, ઓસ્ટ્રિયોપિથેસન સંભવતઃ પૂર્વીય આફ્રિકાના ઘાસના મેદાનોમાં રહેતા હતા. એટલે આ પણ અશ્મિઓ જે એના મળી આવ્યા છે ઓસ્ટ્રિયોપિથેસન અથવા ઓસ્ટ્રિયોપિથેકસના, એના આધારે એવી માહિતી આપવામાં આવે છે કે પૂર્વીય આફ્રિકાના ઘાસના મેદાનોમાં લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વ ઓસ્ટ્રિયોપિથેસન અથવા ઓસ્ટ્રિયોપિથેકસ છે એ રહેતા હતા. પુરાવા દર્શાવે છે કે, શું કે છે એનસીઆરટી? પુરાવા દર્શાવે છે કે તે શરૂઆતમાં પથ્થરોના હથિયારોથી શિકાર કરતા હતા. એટલે કે પોતે, જો ધ્યાન આપજો, આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે કે ઓસ્ટ્રિયોપિથેકસ છે એ શિકાર કરતા હતા, પણ પોતે કેવા હતા? પોતે માંસાહારી ના હતા, પોતે ફળ ફૂલ જ ખાતા હતા. જો આગળના મુદ્દામાં કીધું છે, પરંતુ મૂળભૂત રીતે ફળો ખાતા હતા. એટલે એ શિકાર કરતા હતા પણ પોતે માંસાહારી નહોતા. કેવા હતા? તો ભાઈ શાકાહાર કરતા હતા, ફળ ફૂલ છે એનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. શોધવામાં આવેલ અસ્થિઓમાંના કેટલાક અશ્મિઓ ભિન્ન હતા. આ જીવને પ્રથમ માનવ જેવા કહેવાતા માનવીય હોય
માનવીય હોય તેમને હોમો હિબિલિસ નામ યાદ રાખજો. હોમો હિબિલિસ આના વિશે આપણે ત્યાં ડિસ્કસ નથી કર્યું, પણ એની ચર્ચા છે. મતલબ ઓસ્ટ્રિયોપિથેકસ પછીના જે અશ્મિઓ પ્રાપ્ત થયા છે એને હોમો હિબિલિસ તરીકે દર્શાવ્યા છે. તેમજ તેમના મગજની ક્ષમતા કેટલી હતી? 650 થી 800 સીસી આઈએમપી સીધો ઓબ્જેક્ટિવ બને છે. હોમો હિબિલિસની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી? તો 650 થી 800 સીસીની વચ્ચે એની મસ્તિષ્ક ક્ષમતા હતી હોમો હિબિલિસની. એનાથી આગળ એનસીઆરટીએ જે માહિતી આપી છે એના પર જઈએ. આજનો લેક્ચર કમ્પેરેટિવલી નાનો થવાનો છે, બરાબર. કેમ કે મેં તમને કીધું એમ કે આપણે આજના લેક્ચર માટે, આ લેક્ચરને સમજવા માટે જરૂરી બધી બાબતો ડિસ્કસ કરી ગયા છીએ. આજના લેક્ચરમાં માત્ર એનસીઆરટી, એટલે આપણને એમ ના થાય કે ભાઈ આપણે એનસીઆરટી ભણ્યા જ નથી, એટલે એનસીઆરટીમાં આપેલો જેટલો પણ પોર્શન છે ને આપણે માત્ર ને માત્ર એનું ડિસ્કશન આજના લેક્ચરની અંદર કરીએ છીએ, બરાબર. કે એનો એક એક મુદ્દો આપણી સામે લખેલો છે, એક એક મુદ્દાને જોઈએ છે, એ એક એક મુદ્દાને આપણે અગાઉ જે માહિતીઓ જોઈ ગયા છે ને એની સાથે કમ્પેર કરતા જઈએ છીએ, કે જેથી કરીને આપણને વચ્ચેની જે મિસિંગ લિંક છે ને એ પણ ખબર પડતી જાય, બરાબર. કેમ કે ત્યાં તમે જોયું હોય તો પ્રોપ્લોપિથેકસની એની કોઈ વાત જ નથી કરી, સીધી ડ્રાયો અને રામાપિથેકસની વાત કરી, એના પછી સીધી ઇજેપ્તો અને કેનિયો આ બધા નીકળી ગયા, સીધા કોણ આવ્યું? ઓસ્ટિયોપિથેકસ આવી ગયું છે, બરાબર. તો એ જે બાબતો છે ને એ આપણને કનેક્ટ થતી જાય ને એટલા માટે આપણે ગયા લેક્ચર ભણ્યા હતા વ્યવસ્થિત રીતે, અને આજના લેક્ચરમાં માત્ર ને માત્ર એનસીઆરટીનો જે પોર્શન છે ને એને જ આપણે ડિસ્કસ કરીએ છીએ. ચલો આગળ વધીએ. તે સંભવતઃ માંસ ખાતા હતા. હોમો હિબિલિસની વાત કરીએ છીએ. ઓસ્ટ્રિયોપિથેકસ નહોતા ખાતા, હોમો હિબિલિસની વાત કરીએ છીએ. ઈસવીસન 1991માં જાવા માંથી શોધાયેલા અશ્મિઓ એ આગળનું ચરણ પ્રગટ કર્યું. એટલે એક સમય હતો કે ત્યાં સુધી વૈજ્ઞાનિકોને હોમો હિબિલિસ સુધીના અશ્મિઓ છે એ પ્રાપ્ત થયા, પણ એનાથી આગળનું જે કાંઈ માહિતી છે ને એ લિંક મિસ થતી હતી, ત્યાંથી કોઈ માહિતી મળતી નહોતી. પણ 1891માં જાવા પ્રદેશની અંદરથી, આફ્રિકાના જાવા પ્રદેશની અંદરથી અશ્મિઓ પ્રાપ્ત થયા, કે એણે ફરી પાછું આગળનું થોડુંક ચરણ છે ને એને આગળ વધાર્યું. એટલે કે શું કે છે જુઓ, એટલે કે હોમો ઇરેક્ટસ જે આશરે 1.5 મિલિયન વર્ષ પૂર્વ જીવતા હતા, બરાબર. હોમો ઇરેક્ટસ એટલે ઓસ્ટ્રોપિથિકસ પછી હોમો ઇરેક્ટસ આવશે. હોમો ઇરેક્ટસનું મગજ મોટું હતું, જે લગભગ 900 સીસી આઈએમપી સીધો એમસીક્યુ. હોમો ઇરેક્ટસની મસ્તિષ્ક ક્ષમતા જણાવો, બરાબર. તો 900 સીસી જેટલી કેટલા વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા? 1.5 મિલિયન વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા. આ પણ સીધો એમસીક્યુ બને છે. તો આ પ્રકારના સીધા એમસીક્યુ છે, અહીંથી બેઠા એક એક લીટીના એમસીક્યુ છે એ આપણને પૂછાઈ શકે છે. તો મારે દરેક માહિતીને ધ્યાનમાં લેતા જવાની છે. જો હોમો ઇરેક્ટસ સંભવતઃ માંસ ખાતા હતા. હવે વાત કોની આવી? હોમો ઇરેક્ટસ પછી નિએન્ડરથલ. એ કેમાં આવશે? હોમોસેપિયન્સની અંદર આવશે, જેના વિશે આજે આપણે ચર્ચા કરી આગળ લેક્ચરની અંદર. તો નિએન્ડરથલ માનવ 1400 સીસીના મસ્તિષ્ક કદ સાથે 1 લાખથી 40,000 વર્ષ પૂર્વીય અને મધ્ય એશિયાની અંદર રહેતા હતા. તો અહીંયા કેટલી માહિતીઓ? નિએન્ડરથલ, એને નિએન્ડરથલ મેન હું કામ કીધા એની માહિતી આપણે આગળ જોઈ ગયા છીએ. મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી? 1400 સીસી હતી. પછી કેટલા વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા? 1 લાખથી 40,000 વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા. ક્યાં જોવા મળતા હતા? પૂર્વીય અને મધ્ય એશિયામાં, એશિયાની નજીક રહેતા હતા. કેમ એવું કેમ કહી શકીએ? તો ભાઈ એના અશ્મિઓ છે એ ત્યાંથી જ પ્રાપ્ત થયા છે, એટલે એવું કહેવામાં આવે છે કે એ પૂર્વીય એશિયા અને મધ્ય એશિયાની નજીક રહેતા હતા. તેઓએ તેમની શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા હતા. તેઓ તેમના શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા હતા. એટલે બીજા પ્રાણીઓનો શિકાર કરી અને એની જે ચામડું છે એનો ઉપયોગ રક્ષક આવરણ તરીકે અથવા તો રક્ષા માટે, પોતાની રક્ષા માટે કરતા હતા. આગળ એનસીઆરટી શેના વિશે વાત કરે છે? ચાલો હવે આપણે આમ જોવા જઈએ તો એનસીઆરટીના એન્ડ પોર્શન પર છીએ, અને તેમના મૃતકોને જમીનમાં દાટતા હતા, બરાબર. આ લક્ષણ એ લોકોની અંદર ડેવલપ થઈ ગયું હતું. કોની વાત કરીએ? નિએન્ડરથલની વાત કરીએ છીએ.
પછી હોમોસેપિયન્સની જ વાત કરી છે. હોમોસેપિયન્સ આફ્રિકામાં પ્રગટ થયા, વિકસિત થયા તથા સમગ્ર ખંડોમાં સ્થળાંતરિત થયા અને ભિન્ન જાતોમાં વિકસિત થયા. 75,000 થી 10,000 વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમોસેપિયન્સ પ્રગટ થયા. એટલે હોમોસેપિયન્સમાંથી આધુનિક હોમોસેપિયન્સ એટલે હોમોસેપિયન્સ સેપિયન્સ, જેને આપણે આધુનિક માનવ તરીકે ઓળખીએ છીએ, એ પ્રગટ થયા. પ્રાગૈતિહાસિક ગુફા વિકાસ લગભગ 18,000 વર્ષ અગાઉ થયો છે. બરાબર, કે જે કોના દ્વારા પ્રેરિત કરવામાં આવેલો છે? તો ભાઈ આજે હોમોસેપિયન્સ અને હોમોસેપિયન્સ સેપિયન્સ હતા એના દ્વારા તૈયાર કરવામાં આવેલા છે એવું માનવામાં આવે છે. સાથે સાથે પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલા ચિત્રો મધ્યપ્રદેશના સાયસન જિલ્લાના ભીમલકતા ખડકો ઉપર આવેલી ગુફાઓમાં જોવા મળે છે. આ આખો મુદ્દો છે એ આઈએમપી સીધો પ્રશ્ન બને છે, ક્વેશ્ચન બને છે, તો ધ્યાનમાં લેજો. પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલા ચિત્રો મધ્યપ્રદેશના સાયસન જિલ્લામાં ભીમલકતા ખડક ઉપર આવેલી ગુફાઓમાં જોવા મળે છે. આશરે 10,000 વર્ષ પૂર્વ કૃષિની શરૂઆત થઈ અને માનવ વસાહતો શરૂ થઈ. પછી જ થયું તે માનવના ઇતિહાસની વૃદ્ધિ અને સંસ્કૃતિના ઘટાડાનો ભાગ બને છે. બરાબર, એટલે પાછળની રેસ્ટ જે બાબતો છે એના વિશે આપણે માહિતગાર છીએ. કૃષિનો વિકાસ થયો, પછી તો ભાઈ સંસ્કૃતિમાં ઘટાડો થયો, આ બધી બાબતો છે એ આપણે એનાથી પરિચિત છીએ. બરાબર, તો આ પ્રકારે માનવની ઉત્પત્તિ અને માનવનો ઉદ્વિકાસ છે એ થયેલો છે. હવે એનસીઆરટીનો એક ડાયાગ્રામ છે, એનસીઆરટીની અંદર આપેલ છે, એને એક વખત જોઈ લઈએ. એની અંદર એક એપ તરીકે ચિમ્પાન્ઝી છે, પછી બેબી ચિમ્પાન્ઝી છે અને માનવ. આનું જે સ્કલ છે ને, સ્કલની સાઇઝનું કમ્પેરિઝન આપ્યું છે. એના પરથી શું ખબર પડે? મસ્તિષ્ક ક્ષમતાની ખબર પડે. ચલો જોઈએ ક્રેનિયલ કેપેસિટીની માહિતી કઈ રીતે ખબર પડે છે. જુઓ, એનસીઆરટીનો જ પોર્શન છે. એનસીઆરટીએ શું કીધું છે? પુખ્ત આધુનિક માનવ, બાળ ચિમ્પાન્ઝી અને પુખ્ત ચિમ્પાન્ઝીની ખોપરીની તુલના. પુખ્ત ચિમ્પાન્ઝી કરતા બાળ ચિમ્પાન્ઝીની ખોપરી પુખ્ત માનવીની ખોપરીને વધુ મળતી આવે છે. હવે ધ્યાન આપજો, જે કીધું છે કે પુખ્ત ચિમ્પાન્ઝીની જે ખોપરી છે ને એના કરતા બાળ ચિમ્પાન્ઝીની ખોપરી છે ને એ પુખ્ત માનવની ખોપરી સાથે વધુ મળતી આવે છે. બરાબર, જો અહીંયા આ છે એ પુખ્ત ચિમ્પાન્ઝીની ખોપરી છે, આ છે બાળ ચિમ્પાન્ઝીની ખોપરી છે અને આ છે આધુનિક માનવની ખોપરી છે. બરાબર, તો વધારે મળતા લક્ષણો સંદર્ભ વાત કરીએ તો આધુનિક માનવ અને બાળ ચિમ્પાન્ઝી છે ને એની ખોપરી મળતી આવે છે, જ્યારે જે પુખ્ત ચિમ્પાન્ઝી છે ને એની ખોપરી અને પુખ્ત માનવની ખોપરી વચ્ચે લક્ષણોની બહુ સામ્યતાઓ છે એ જોવા મળતી નથી. બરાબર, તો આ શું દર્શાવે છે? તો આ ક્રેનિયલ કેપેસિટીની વાત દર્શાવે છે. બરાબર, મસ્તિષ્ક ક્ષમતા કમ્પેરેટિવલી આની વધારે હશે. અહીંયાથી આ જે કાન છે ત્યાંથી ઉપરનો આ જે એરિયા છે ને એની વચ્ચે બ્રેઇન છે એ આવેલું છે. બરાબર, બ્રેઇનની સાઇઝ છે અહીંયાથી ખબર પડે કે કાનથી લઈ અને ઉપર તરફનો પોર્શન તો એ અહીંયા વધારે છે. જુઓ, અહીંયાથી અહીંયા સુધીનો પોર્શન અહીંયા નહીં થતું યાર, અહીંયાથી અહીંયા સુધીનો પોર્શન. અને માનવની અંદર જુઓ તો સૌથી વધારે છે એ પોર્શન. બરાબર, મતલબ માનવની ક્રેનિયલ કેપેસિટી, માનવની મસ્તિષ્ક ક્ષમતા છે એ બીજા કરતાં કમ્પેરેટિવલી કેવી છે? તો વધારે છે. એનું માઇન્ડ છે એ વધારે વિકસિત થયેલું છે અને એ તો સ્પષ્ટપણે લક્ષણોની બાબતમાં પણ દેખાઈ આવે છે. ઓકે, તો આટલી બાબતોની ચર્ચા આપણે એનસીઆરટી પ્રમાણે જે કંઈ માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસની વાત કરી છે ને એના સંદર્ભ કરવાની હતી. બરાબર, તો આ લેક્ચરનો અહીંયા અંત થાય છે. લેક્ચરના અંત સાથે સાથે આપણા ચેપ્ટરનો પણ અહીંયા અંત થાય છે. આપણે 7મું ચેપ્ટર અહીંયા ધોરણ 12 બાયોલોજીનું 7મું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરી ગયા છીએ.
સાતમા ચેપ્ટરની અંદર આપણે 15 લેક્ચરો જોયા, એની અંદર વચ્ચે એક એક્સ્ટ્રા સ્ટ્રોક લેક્ચર પણ હતો, એટલે કુલ 16 લેક્ચરો જોયા આપણે. એનસીઈઆરટીનો એક પણ મુદ્દો બાકી રહેવા નથી દીધો. નોટ અ સિંગલ લાઇન, નોટ અ સિંગલ વર્ડ આપણે એમ કહી શકીએ, એક પણ શબ્દ આપણે અહીંયા બાકી નથી રહેવા દીધો. સાથે સાથે એનસીઈઆરટીને સમજવા માટે જરૂરી બીજી જે રેફરન્સની બાબતો હતી એ પણ એનસીઈઆરટી બહાર જઈ અને ભણ્યા છીએ આપણે, બરાબર. તો મતલબ આપણે જરૂરિયાત પૂરતી તમામ બાબતો એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, ટોપિકને સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, તો એ બધી બાબતોને આપણે સરળતાથી સમજી શકીએ એવો આપણે આપણા દરેક લેક્ચરની અંદર પ્રયત્ન કર્યો છે, બરાબર. તો ચલો આજના લેક્ચરની વાત કરું તો આજનો લેક્ચર આપણને બધાને સમજાશે, આપણે સરળતાથી એને સમજી શકશું. તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતો હોય તો એને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું, બરાબર. બીજી બાબત આપણે અહીંયા તો ભાઈ હોમવર્કના ક્વેશ્ચન છે એ બાકી રહી છે આજના લેક્ચર આધારિત. તો હોમવર્કના ક્વેશ્ચન છે એ આપણે તમને આપીશું. તો હોમવર્કના ક્વેશ્ચન આપણે લખીશું. પહેલો જે હોમવર્કનો ક્વેશ્ચન આજના લેક્ચરમાં આપણે તમને આપીએ છીએ એ છે ઓસ્ટ્રિયોપિથેકસ કેટલા વર્ષ જૂના છે? ઓસ્ટ્રિયોપિથેકસ આજથી કેટલા વર્ષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા અથવા કેટલા વર્ષ જૂના છે? બંને રીતે ક્વેશ્ચન છે એ થઈ શકે. તો એ તમારો પહેલો ક્વેશ્ચન હતો. સેકન્ડ ક્વેશ્ચન, क्या एप मानव, ध्यानથી સમજો ક્વેશ્ચનને, क्या एप मानव પ્રથમ વખત આગ અને ઓજારોનો ઉપયોગ કરતા હતા? પ્રથમ વખત, પહેલી વખત એપથી માનવ તરફ ઉદ્વિકાસ જતો હતો ત્યારે એવા કયા એપ માનવ બન્યા કે જે પ્રથમ વખત આગ અને ઓજારોનો ઉપયોગ કરતા થયા? બીજો ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 3, ત્રીજો, એપથી માનવ તરફ ઉદ્વિકાસ દરમિયાન, એપથી માનવ તરફ ઉદ્વિકાસ દરમિયાન થયેલા મુખ્ય લક્ષણોનો ફેરફાર, કયા કયા લક્ષણમાં ફેરફાર થયો છે એ લક્ષણ વિશે તમારે કહેવાનું છે. લાઈક આ એક લક્ષણ, આ બીજું લક્ષણ, આ ત્રીજું લક્ષણ, આ દરેક લક્ષણમાં મુખ્ય ફેરફાર થયા છે. લક્ષણોમાં તો ઘણા બધા ફેરફાર થયા છે, પણ આપણે કોઈ એક લેક્ચરની અંદર એ લક્ષણો ડિસ્કસ પણ તમને કર્યા છે. તો આ 3 ક્વેશ્ચનના આન્સર છે એ તમારે કરવાના છે. ચાલ, તો આપણે સાથે સાથે ચેપ્ટરનું કમ્પ્લીશન કર્યું, આજના લેક્ચરનું કમ્પ્લીશન કર્યું. તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો. માત્ર આ લેક્ચર માટે નહીં, આજનો લેક્ચર છેલ્લો છે એટલે આ આખા ચેપ્ટરના કોઈ પણ લેક્ચરની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એને તમે કોમેન્ટની અંદર મને પૂછી શકો છો. આપણે તમને વ્યવસ્થિત રીતે ફરી એક વખત એ બાબતો છે એ સમજાવીશું. ચાલ, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એક નવા ચેપ્ટર સાથે આવીશું, એક નવું ચેપ્ટર શરૂ કરીશું. કયું ચેપ્ટર શરૂ કરીશું એના વિશે અત્યારે હું તમને માહિતગાર નથી કરતો. આપણે નેક્સ્ટ લેક્ચરથી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. લગભગ તો ક્રમમાં જ આપણે આગળ વધીશું. 8મું ચેપ્ટર છે, પણ છતાંય હું એક વખત જોઈ લઈશ કે ક્રમમાં શરૂ કરવું કે ક્રમમાં ન શરૂ કરીએ તો આપણને કોઈ બીજા પ્રકારનો બેનિફિટ થઈ શકે એમ છે. તો એ પ્રકારે આપણે નક્કી કરી અને નવું ચેપ્ટર છે એ નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. ચાલો, તો બેસ્ટ ઓફ લક.